નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 જોઈએ છીએ, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ એમાં આર્થિક વૃદ્ધિનો અર્થ, ત્યાર પછી આર્થિક વિકાસ એટલે શું અને એમની મર્યાદા, પછી એ બંને વચ્ચેનો આપણે તફાવત, એમના લક્ષણો, આ બધી વસ્તુ આપણે જોઈ લીધેલી છે. આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો જોવાના છે. હવે નિર્દેશકો એટલે જ્યારે પાઠ સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આર્થિક વિકાસના નિર્દેશકો અને આર્થિક વૃદ્ધિના નિર્દેશકો એટલે શું. નિર્દેશકો એટલે જે વસ્તુ તમને તેના તરફ દોરી જાય છે. એટલે આપણે અહીંયા વાત કરીએ છીએ વિકાસની. આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કે એના ઇન્ડિકેટર્સ કહેવાય કે જે તમને વિકાસ તરફ લઈ જાય છે. તો ભારતમાં અથવા તો કોઈ પણ દેશમાં એવું શું થાય છે કે આપણને ખબર પડે છે એનાથી કે આપણે વિકાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે એના વિશે જોશું. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એનો પહેલો પોઈન્ટ છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે રાષ્ટ્રીય આવક એટલે કોઈ પણ એક રાષ્ટ્રની વાર્ષિક આવકની ગણતરી કરવામાં આવે છે. હવે એનો વૃદ્ધિ દર એટલે એમાં કેટલો વધારો થયો છે એના વિશેની વાત કરવામાં આવે છે. એટલે આપણને પહેલું જ એનું ઇન્ડિકેટર્સ છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે જો રાષ્ટ્રની આવક વધે છે, વૃદ્ધિ દર એટલે વધવું, તો રાષ્ટ્રીય આવક વધે છે તો આપણને ખબર પડે કે આપણે આર્થિક વિકાસ છે એ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ આપણે ડિટેલમાં જોઈએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોને કહેવાય? તો આખા વર્ષની જે આપણી આવક છે કોઈ પણ દેશની. આમ તો વિકાસના જે નિર્દેશકો છે એ 4 છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, પછી જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. તો આ જેને આપણે આગળ સમજશું. ત્યાર પછી માનવ વિકાસનો આંક. તો આ જે 4 પોઈન્ટ છે એ મુખ્ય છે અને એમાં આપણે આજે પહેલો જોઈએ છીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે કોઈ પણ રાષ્ટ્ર છે અથવા તો કોઈ પણ દેશ છે એ કઈ રીતે એની આવકમાં વધારો કરે છે? તો કે એની લાંબા ગાળાની આવક જે છે એ સતત લાંબા ગાળામાં એનો વધારો થતો હોવો જોઈએ. આર્થિક વિકાસ થાય છે એવું આપણે તો કહી શકીએ છીએ. રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે એની વૃદ્ધિ થવી જોઈએ. વિકાસનો દર છે એ ખૂબ ઊંચો જ હોવો જોઈએ. રાષ્ટ્રીય આવક છે જો નીચા દરે જાય તો પછી આર્થિક વિકાસ છે એ કેવો કહેવાય? મંદ થાય છે અથવા તો ધીમો ધીમો થાય છે. અને રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો એ સ્થિતિ કેવી છે? સ્થિરતાની અથવા તો સ્થગિતતાની. તો જો આવું કોઈ પણ દેશમાં અથવા તો કોઈ પણ રાષ્ટ્રમાં આવું થતું હોય છે, કારણ કે દરેક રાષ્ટ્રની આખા વર્ષની જે આવક છે એમાં દર વખતે હર હંમેશ વૃદ્ધિ થાય એવું જરૂરી નથી. ક્યારેક મંદીનું વાતાવરણ હોય તો એમાં ઘટાડો પણ થઈ શકે છે અથવા તો એ જે છે એમ સ્થિર પણ રહી શકે છે. એટલે આ 3 વસ્તુ થવાની હોય છે. જો કોઈ પણ રાષ્ટ્ર છે એમાં એની આવકમાં ઘટાડો થાય અથવા તો કોઈ પણ પ્રકારનો વધારો થાય તો એ ખૂબ સારી વસ્તુ છે. પણ વિકાસમાં પીછેહઠની સ્થિતિ પણ આપણને જોવા મળે છે. અને આ બધી જ વસ્તુઓ શેના ઉપરથી આપણે કહી શકીએ? તો એ છે એની વૃદ્ધિ અથવા તો એનો જે માપદંડ એના ઉપરથી આપણે આ વસ્તુ કહી શકીએ છીએ. રાષ્ટ્રીય આવકની જે ભાવ છે એ બધા જ છે એ બજાર ભાવે નહીં, પણ કેના ભાવે? તો કે સ્થિર ભાવે ગણવામાં આવે છે. કારણ કે જો બજાર ભાવે ભાવ ગણવામાં આવે તો એ ભાવ છે એ દર વર્ષે વધતા હોય છે. પણ જો એ સ્થિર ભાવે ગણવામાં આવે તો કે આખા વર્ષની જે આપણી રાષ્ટ્રીય આવક છે એને ટકાવારીમાં જે ગણતરી કરવામાં આવે છે એમાં સ્થિર ભાવ છે એ ખૂબ અગત્યનો હોય છે. એટલે કેવું વરસ થયું છે અથવા તો રાષ્ટ્રમાં કઈ રીતનું એ વરસ છે એના ઉપરથી એ ધ્યાન આપવામાં આવે છે. આપણે અહીં એક કોષ્ટક દ્વારા એ સમજશું. તો જે આ કોષ્ટક છે દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર, આ છે 2014નું કોષ્ટક. તો જે દેશ છે એમાં નોર્વે છે એ સૌથી ઉપર છે 2.2 અને અમેરિકા છે એ 2.4, પછી શ્રીલંકા છે એ 4.5 છે અને ચીન છે એ 7.3 છે, ભારત છે એ 7.3 છે, પાકિસ્તાન છે એ 4.7 છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર છે એ 2014 મુજબ આ પ્રમાણેનો છે. તો સૌથી પહેલાં નોર્વે આવે છે. એટલે એનો મતલબ તમે એવું કહી શકો કે નોર્વે છે એ સૌથી સદ્ધર અને સૌથી સારામાં સારો વિકસિત દેશ છે. હવે નોર્વે, અમેરિકા, શ્રીલંકા એ બધા સારામાં સારા દેશ છે. અને ભારત છે એની જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ 7.3 છે, સારો છે, સૌથી વધારે છે.
તો કેમ ભારતનો જે નંબર છે એ છેલ્લે આવે છે? તો મિત્રો આપણે એ વાત જાણીએ છીએ કે અમેરિકા અને નોર્વે છે એ ખૂબ વિકસિત દેશ છે. હવે એ વિકાસ તો કરે જ છે, પણ એનો ચાલુ વર્ષનો વિકાસ છે 2.2 અથવા તો 2 થી 3% સુધીનો એમાં વધારો છે. બાકી એ પહેલાં તો વિકસિત થઈ ગયેલા છે અને ભારત છે એ વિકાસમાં હજી આગળ વધે છે. એટલે ભારતનો ખૂબ સારો વિકાસ છે. બીજી વસ્તુ તમે એ પણ જોઈ શકો છો કે ભારત અને નોર્વેની અથવા તો ભારત અને અમેરિકાની કમ્પેરિઝન આપણે કરીએ તો ભારતની વસ્તી છે એ અમેરિકા અને નોર્વે કરતાં પણ વધારે છે. એટલે એ બધી વસ્તીની દ્રષ્ટિએ જુઓ તમે તો એ 7.3 છે. એટલે આપણા દેશમાં આપણી વસ્તી પ્રમાણે ખૂબ સારો વિકાસ થાય છે. નોર્વેની વસ્તી કમ્પેરિઝન ક્યારે વિદ્યાર્થી મિત્રો થઈ શકે? જ્યારે બે સરખા દેશ હોય, બંને દેશની સરખી વસ્તી હોય અથવા તો બંને દેશની ફેસિલિટી સુવિધાઓ બધી સરખી હોય ત્યારે. હવે ભારતમાં ખૂબ વસ્તી વધારે છે, નોર્વેમાં અમેરિકામાં એના કરતાં ઓછી વસ્તી છે, તો એના પ્રમાણમાં એ લોકો વિકસિત છે. પણ આપણે આપણા પ્રમાણમાં ખૂબ સારી રીતે વિકાસ કરી રહ્યા છીએ અને ભારત ખૂબ આગળ ઝડપથી વધી રહ્યું છે. તો આ 2014નો અહેવાલ છે. આમ છતાં ખૂબ સારી બાબત હોવા છતાં એની મર્યાદા પણ રહેલી છે. તો આપણે મર્યાદા વિશે વાત કરીએ. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, એનો બીજો પોઈન્ટ છે વસ્તી, અને ત્રીજો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. હવે મર્યાદા એટલે આપણે આગળ પણ વાત કરેલી હતી કે કોઈ પણ ખામી અથવા તો એની નેગેટિવ વસ્તુ. હવે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, કોઈ પણ દેશ છે એ રાષ્ટ્રીય આવક સાચી કઈ રીતે દર્શાવે છે એની આપણને ખાતરી હોતી નથી અને એને ગણવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો કઈ રીતે એ મુશ્કેલી પડે છે? તો કે બેવડી ગણતરી થાય છે. હવે બેવડી ગણતરી એટલે શું? તો કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી છે તમે એક વખત ખરીદી કરો છો, પછી એની એ પ્રોપર્ટી છે એને તમે ભવિષ્યમાં વેચો છો, તો એ એક વખત તમે એની કિંમત દર્શાવી દીધી છે અને એ રાષ્ટ્રીય આવકમાં આવી ગઈ છે. હવે એ જ વર્ષે તમે એ પ્રોપર્ટી વેચી નાખો છો તો એની ગણતરી 2 વખત થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બેવડી ગણતરી થાય છે. સ્વવપરાશની વસ્તુઓ, તો સ્વવપરાશની વસ્તુઓ દાખલા તરીકે માણસ પોતાના માટે કેટલો ખર્ચો કરે છે એ ક્યાંય રાષ્ટ્રીય આવકમાં કોઈ દર્શાવતું નથી. ઘસારો મીન્સ કે તમને કોઈ પણ પ્રકારનું જે એનો ચાર્જ લાગે છે અથવા તો કોઈ પણ પ્રકારનું તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એમાં જે ખર્ચો આવે છે એ બધાને ઘસારો કહેવાય છે. તો એ ઘસારો છે એ કોઈ સાચો દર્શાવતા નથી અને એ જાણવાની પણ મુશ્કેલી થાય છે. ગેરકાયદેસર આવક, વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિ છે પોતાની ગેરકાયદેસર આવક છે એ રાષ્ટ્રીય આવકમાં દર્શાવતું નથી. બ્લેક મની છે એ ક્યારેય ગણતરીમાં લેવામાં આવતું નથી. પછી કર ટાળો, ઘણા બધા લોકો સારું એવું કમાતા હોય છે, ઘણું બધું સારું એની આવક હોય છતાં એ ટેક્સ ભરતા નથી. તો આ બધી વસ્તુઓ છે રાષ્ટ્રીય આવકમાં દેખાતી નથી, એટલે એ એની મુશ્કેલી છે. પછી કર ચોરી જેવી પ્રવૃત્તિ, ઘણા બધા ટેક્સ માટે ઘણી બધી આડાવડા ઘણા બધા એવા કાર્યો કરી અને ટેક્સ છે એ દર્શાવતા નથી. પછી સાટા પદ્ધતિ, હવે ઘણી એવી બધી વસ્તુઓ છે કે વ્યક્તિ એક વસ્તુ આપી દે છે ને બીજી વસ્તુ એના બદલામાં લઈ લે છે, તો એ ક્યાંય આવક અથવા તો એ પૈસાથી એ વસ્તુ રાષ્ટ્રીય આવક સુધી પહોંચી શકતી નથી. એટલે આ પણ એની એક મર્યાદા કહેવાય. ત્યાર પછી નિરક્ષરતા, હવે આપણો દેશ એવો છે કે વસ્તી તો ઘણી બધી છે પણ બધા માણસો છે એ એજ્યુકેટેડ નથી. એટલે ઘણા એવા માણસો છે કે જેના કોઈ પણ પ્રકારના બેંકમાં ખાતા પણ હોતા નથી, અને હવે બેંકમાં ખાતા જ નથી તો એની આવક કઈ રીતે આપણા દેશમાં અથવા તો રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી લેવામાં આવે? તો આ બધી વસ્તુ એની મર્યાદાઓ છે. એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો, હવે બીજી વસ્તુ છે એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો. દાખલા તરીકે કોઈ શિક્ષક છે ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો પછી એ એના ફ્રી ટાઈમમાં અથવા તો એ પછીના ટાઈમમાં ટ્યુશન પણ કરાવતા હોય છે. એટલે એવી બે જે આવક છે એમાંથી એક જ આવક એ કાયદેસર રીતે રાષ્ટ્રીય આવકમાં દર્શાવે છે. તો આ બંને વસ્તુ છે એમાં આવક તો એની ચાલુ જ છે પણ એ વસ્તુ દર્શાવાતી નથી. એટલે આવી ઘણી બધી બાબતો છે કે જે રાષ્ટ્રીય આવકમાં પોતાની આવકોને આપણે દર્શાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ. એટલે આવા ઘણા બધા કારણો છે. રાષ્ટ્રીય આવકને સાચો વૃદ્ધિ દર છે એ આપણે દર્શાવી શકતા નથી. તો આ પહેલા પોઈન્ટમાં તમે વિદ્યાર્થી મિત્રો આટલું વ્યવસ્થિત રીતે સારી રીતે લખી શકો છો. મર્યાદાના વિભાગ ડીમાં 3 માર્કમાં આ વસ્તુ પૂછાય છે અને સારામાં સારી રીતે તમે એ વસ્તુ લઈ શકો છો. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, તો આ વસ્તુમાં તમે આપણે જે અત્યારે સમજ્યા એ વસ્તુ તમે લઈ શકો છો અથવા તો લખી શકો છો સારી રીતે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે વસ્તી.
વિદ્યાર્થી મિત્રો, એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. હવે આપણે માનો કે બધા પોતાની રાષ્ટ્રીય આવક છે એ સાચી દર્શાવી દે, એટલે એનો મતલબ એવો નથી કે ભારત છે અથવા તો કોઈ પણ દેશ છે એ સારી રીતે વિકાસ કરી રહ્યો છે. બીજી પણ ઘણી એની મર્યાદા છે. એટલે આપણે બીજી વસ્તુ છે વસ્તી, તો એને વસ્તીને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે ધારો કે કોઈ એક દેશ છે એ બીજા દેશ કરતાં એની રાષ્ટ્રીય આવક છે એ સારી છે. માનો કે અમેરિકા છે એ ભારત કરતાં પોતાની રાષ્ટ્રીય આવક છે એ ઘણી બધી એમાં ફેર છે. 2.4 છે અમેરિકાની રાષ્ટ્રીય આવક અને ભારતની છે એ 7.3 છે. તો હવે બંનેની જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો અમેરિકામાં 2.4 છે, ભારતમાં 7.3 છે. તો એ બંને દેશમાં એક સરખો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવકની સાથે એની વસ્તી પણ ખૂબ અગત્યની છે. ભારત ઘણા બધા દેશ કરતાં પાછળ હોય તો એનું મુખ્ય કારણ વસ્તી પણ છે, કારણ કે ભારતમાં ઘણી બધી સારી વસ્તુઓ થાય છે પણ દરેક વ્યક્તિ સુધી એ વસ્તુ પહોંચતી નથી. પ્લસ બીજી વસ્તુ એ પણ છે કે સરકાર ખર્ચો કરે છે. હવે અમેરિકાની સરકાર ખર્ચો કરે અને ભારતની સરકાર ખર્ચો કરે તો ભારતની વસ્તી વધારે છે, એટલે કોઈ પણ વસ્તુ છે એમાં વધારે ખર્ચો કરવામાં આવતો હોય છે. તો આ બંને વસ્તુઓ છે એની પણ કમ્પેરિઝન થતી હોય છે. એટલે ખૂબ ઝડપથી આ વસ્તી છે એ વધે છે અને દેશની આ જે વસ્તી છે એમાં આ મુશ્કેલી ગણાય છે રાષ્ટ્રીય આવક ગણવામાં. એટલે બીજા પોઈન્ટમાં તમે વસ્તી વિશે લખી શકો છો. આપણી વસ્તી પ્રમાણે આપણો દેશ છે એ ખૂબ સારી રીતે વૃદ્ધિ કરે છે, પણ એમ છતાં એની ગણતરી કરવામાં મુશ્કેલીઓ સર્જાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક ગણવામાં ઘણી બધી પદ્ધતિઓ વપરાય છે અને એ બધી પદ્ધતિઓ સાબિત પણ થાય છે, પણ ઘણી બધી પદ્ધતિઓ એવી હોય છે કે એની ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. એટલે આપણે વાત કરીએ તો એમાં મુખ્ય 2 પદ્ધતિ છે, એક ઉત્પાદન આવકની પદ્ધતિ અને બીજી છે ખર્ચની પદ્ધતિ. હવે ઉત્પાદન આવકની પદ્ધતિ છે એ અને ખર્ચની પદ્ધતિ છે એ મોસ્ટ ઓફ દેશમાં આ બંને પદ્ધતિથી કોઈ પણ વસ્તુઓ છે એ ગણવામાં આવે છે, જેમ કે રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં ઉપયોગ થાય છે, પણ એમાં ઉત્પાદન અને ખર્ચની એ 2 મુખ્ય પદ્ધતિઓ છે. કોઈ પણ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિ જે મેથડ છે એ રાષ્ટ્રીય આવકની આપણે જે આવક દર્શાવવામાં આવે છે એમાં ઘણો બધો ફરક પડે છે. દાખલા તરીકે ભારતમાં ઉત્પાદન પદ્ધતિ વપરાતી હોય અને અમેરિકામાં ખર્ચની પદ્ધતિ વપરાતી હોય, તો એ બંનેની રાષ્ટ્રીય આવકનો જે દર દર્શાવે તો એમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, કારણ કે એની બંનેની મેથડ અલગ અલગ છે. એટલે આવા જુદી જુદી પદ્ધતિઓનો બધા દેશ ઉપયોગ કરતા હોય છે અને આ આવક છે એ અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય જ્યારે તુલના કરવામાં આવે છે, એટલે કે બંને દેશ વચ્ચેની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે ત્યારે આમાં ઘણું બધું મુશ્કેલી સર્જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી આ વસ્તુ ઉપયોગી છે. આર્થિક વિકાસના નિર્દેશકો. આર્થિક વિકાસના નિર્દેશકોમાં પહેલો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે તમને વિભાગ ડીમાં એ વસ્તુ પૂછાય 3 માર્કમાં, ત્યારે તમારે આ વસ્તુ લખવાની છે. 4 એના મુખ્ય પોઈન્ટ આપણે વાત કરી: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક. એટલે આપણે તમારે ખાલી વિભાગ સીમાં જો પૂછાય રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દર્શાવો તો તમારે આટલું જ લખવાનું છે. એની મર્યાદાના 3 પોઈન્ટ છે, એ 3 પોઈન્ટ વ્યવસ્થિત રીતે લખવાના છે. એટલે આજના જે લેક્ચરમાં તમને જો કોઈ વસ્તુ નથી સમજાતી અથવા તો તમે જે વસ્તુઓને સારી રીતે સમજવા માગો છો તો આ આખો લેક્ચર તમે જોઈ શકો છો, વિડીયો તમે જોઈ શકો છો, અથવા તો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કમેન્ટમાં લખી પણ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી ભણાવવાનું નથી, આપણે સાથે સાથે થોડુંક તમને વર્ક પણ આપવાનું છે. તો આજનું જે તમારું હોમવર્ક જેને કહી શકાય કે જેથી તમને કેટલું સમજાણું છે એ તમે તમારી જાતે તમે મહેનત કરી શકો છો. તો આપણે આજની જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એના જે મર્યાદા છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. તો આ એના મર્યાદાના 3 પોઈન્ટ છે જે આપણે વાત કરી, એ 3 પોઈન્ટ છે એ તમારે હોમવર્કમાં એના વિશેનું લખવાનું છે ડિટેલમાં. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, ત્યાર પછી વસ્તી અને ત્રીજું છે રાષ્ટ્રીય આવકની ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં એ ડિટેલ પણ આપેલી છે, એટલે તમે તમારી રીતે એ વર્ક કરી શકો છો. સારામાં સારી રીતે હોમવર્ક તમે ઘરે બેઠા કરી શકો છો. થેન્ક યુ સો મચ.